નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા અનારબેન પટેલ। ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા આ નામની જાહેરાત કરાઈ છે। ખોડલધામના સંગઠનનું કામકાજ અનારબેન પટેલ સંભાળશે। કન્વીનર મીટ 2026માં આ જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું છે કે અનારબેન પટેલ હવે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા છે અને સંગઠનના દરેક કામકાજ તેઓ સંભાળશે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના તેઓ પુત્રી છે અનારબેન પટેલ અને હવે ખોડલધામના સંગઠનનું કામકાજ તેઓના શિરે છે। તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। કન્વીનર મીટ 2026માં અનારબેન પટેલને અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે। તો ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા નામની જાહેરાત કરવામાં આવી છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કે જેમના આ પુત્રી છે અનારબેન પટેલ, જેમને સંગઠન ખોડલધામના સંગઠનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ચેરમેન નરેશભાઈ પટેલે કન્વીનર મીટ 2026માં અનારબેનના અધ્યક્ષની જાહેરાત કરી છે। હવે સંગઠનના દરેક કામકાજ તેઓ સંભાળશે। તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા ખોડલધામના અધ્યક્ષની જાહેરાત કરાઈ છે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે। તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, ખોડલધામ સંગઠનના અધ્યક્ષ હવે અનારબેન પટેલને બનાવવામાં આવ્યા છે। ચેરમેન નરેશ પટેલે આ નામની જાહેરાત કરી છે। કોણ છે અનાર પટેલ અને હવે તેમની સંગઠનમાં શું કામગીરી રહેવાની છે? દીપિકા, ખોડલધામથી આ મોટા સમાચાર કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈને જે જાહેરાત કરવામાં આવી છે કે ખોડલધામ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કર્યું છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા જ અનાર પટેલના નામની ઘોષણા કરતા તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો। અનાર પટેલ પણ આ બેઠકમાં હાજર હતા કારણ કે કન્વીનર મીટ ચાલી રહી છે અને એમાં નામની ઘોષણા થતા તેઓએ પણ જે આનંદની ખુશી વ્યક્ત કરી છે અને સૌ જે ખોડલધામના કન્વીનરો છે તેઓએ પણ અનાર પટેલના નામનું જે જાહેર કરતા જ તાળીઓના ગડગડાટથી વધાવી હતી। હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ સંભાળશે અને ખોડલધામમાં જે કન્વીનર મીટ છે એમાં નરેશ પટેલે જાહેરાત કરી છે। જ્યાંથી દીપિકા અનાર પટેલની ખોડલધામમાં એન્ટ્રી થઈ છે એ પછી થોડા સમય પહેલા અનાર પટેલને તો મોટો હોદ્દો અપાશે તેવી જાહેરાત થઈ હતી અને એવા સંકેતો પણ હતા। એ સંજોગોમાં આજે વિધિવત નરેશ પટેલે જાહેરાત કરી છે કે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કદાચ મહત્વનો હોદ્દો કહી શકાય કે સંગઠનની તમામ જવાબદારી અનાર પટેલને સિરે રહેશે। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાય તે બદલ। એટલે કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના તેઓ પુત્રી છે અનાર પટેલ, જેમને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા આ નામની જાહેરાત કરવામાં આવી છે। કન્વીનર મીટ 2026માં અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામના સંગઠનના હવે દરેક કામકાજ તેઓ સંભાળશે। ખૂબ જ મોટી આ જવાબદારી કહી શકાય જેવો અનાર પટેલને સોંપવામાં આવી છે। કન્વીનર મીટ 2026માં આ નામની ખુશી સાથે આ નામની જાહેરાત નરેશભાઈ પટેલે કરી છે। કન્વીનર મીટ 2026માં અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ હવે અનારબેન પટેલ, જેઓ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી છે, જેમને આ મોટી જવાબદારી સંગઠનની સોંપવામાં આવી છે। હવે સંગઠનના કામકાજ અનારબેન પટેલ સંભાળશે।